હતી. મહારાજે એમ કીધું બ્રહ્મચર્ય અને અહિંસા 2 ધર્મ છે ને એ મુખ્ય ધર્મ છે, અને એ 2 વસ્તુ જેના જીવનમાં હોય ને એનો સમાગમ કરવો. અને એ 2માં સ્વેચ્છાચારી હોય, મન ફાવે વર્તતા હોય એનો સમાગમ ન કરો. અને કોઈ સાધુ હોય અને પ્રવચન આપવા આવે અને આમ તમે બધા બેઠા હોય ને એમાં આમ ગોળી છોટે તો પછી તમે કથા સાંભળવા રહ્યો. આ સ્વામીએ બહુ સારું વીરતાનું કામ કર્યું છે, હાલો સ્વામીની કથા સાંભળીએ એમ થાય. સાધુ કથા કરવા આવે અને સાઈડે કેડે રિવોલ્વર ટીંગાડી હોય તો કેવું તમે ફોટો પાડો ખરા, પણ બીજાને દેખાડવા જુઓ. પૂજા કરવા માટે નહીં, દર્શન કરવા માટે નહીં. એટલે આ 2 વસ્તુ તો બહુ જ માણસને શોભે કઈ ન. સાધુનો ક્ષમાધર્મ છે. આગળ કહે છે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થયો હોય, બ્રહ્મનો, પરમાત્મા એટલે બ્રહ્મનો, સાક્ષાત ભગવાનનો નહીં, પણ વરાહાદિક અવતારમાં શ્રદ્ધા ન ધરાવતા હોય ભગવાનના અવતારમાં, તો એનો સમાગમ ન કરવો. બાહ્ય ચિહ્નો ધારણ કરતા હોય સાધુના કે સત્સંગીના, અને ખાનગીમાં સ્ત્રીની સાથે સંબંધ રાખતા હોય અને વ્યભિચાર કરતા હોય, તો એવા સાધુનો કે એવા સત્સંગીનો સમાગમ ન કરવો. સમ દમ ઉપરતિ તિતિક્ષા આસ્તિકતા આ બધી ગુણો કેળવવા. આત્મા અને પરમાત્માનો અનુભવ હોવા છતાંય માયક પદાર્થમાં પ્રીતિ ન કરવી. આ બહુ સમજવા જેવા છે. શું માણસ ગાફલ બની જાય છે નાની નાની બાબતમાં. એમાં શું હોતું હોય? નાની નાની બાબતમાં નાની વસ્તુ એના જીવમાં મોટી થઈને ગરી જાય છે. ઉંદરડો હોય ને, ઉંદરડો કોઠીમાં ગરી ગયો ને, હાનું હાંકડું હાણું હોય પણ અંદર કોઠીમાં અનાજ ખૂબ ખાય ને, અનાજ ખૂબ પછી હાણામાંથી નીકળી ન હોય. પછી તો એને થોડાક દી ઉપવાસ કરે ને, અનાજ બધું ખલાસ થઈ જાય, પછી શું થાય? ઉપવાસ ચાલુ થાય. અને ઉપવાસ ચાલુ થાય એટલે શરીર કૃશ થાય ને પાતળું, પછી નીકળી શકે. સમજાણું? એમ માયક પદાર્થની વાસના તૃષ્ણા ન રહે ને તો જ સંસારના બંધનમાંથી છૂટી શકાય, નહીં તો છૂટી ન શકાય. મોટા પુરુષે અધર્માચરણ કર્યું હોય તેનું આચરણનું અનુકરણ ન કરવું, ધર્માચરણનું કરવું. શંકરાચાર્ય મહારાજ એક શહેરમાં બરોબર અને આમ નીકળ્યા ભિક્ષા માગવા, અને એક દારૂનું પીઠું હતું, ત્યાં જઈને ભિક્ષા બહુતું ભિક્ષા દેહી કરીને ઉભા રહ્યા. અને એ વખતે જોયું, અરે મહારાજ ચલે જાઓ ઇધર સે, यहाँ તો દારૂ કા પીઠા જે હોય इसमें डाल दो. અને પથ્થરમાં દારૂ ડાલ્યો. શિષ્યો બધાએ રાજી થઈ ગયા, આજ તો ગુરુએ દારૂ પીધો, આપણને મજા આવશે. શંકરાચાર્ય મહારાજ પી ગયા, પાછળ ચેલા હોય પથ્થર ધેરાને એ ઠપકાર્યું. શંકરાચાર્યમાં જે વિચાર કર્યો કે આ મારું અનુકરણ કરવા મંડાણા, કઈ એમ કરવા મંડાણા નહીં, પણ હું કરું એમ કરવા મંડાણા. આગળ ચાલ્યા બપોર પછી, અને શાસ્ત્રમાં લખ્યું દારૂ પીતો હોય એનું પ્રાયશ્ચિત એટલું છે, ધગધગતી સુરા જેમ પીધી હોય એમ ધગધગતો પારો સિંહો પીવે, અને જો જીવી જાય તો પ્રાયશ્ચિત થઈ ગયું, મરી જાય તો પ્રાયશ્ચિત થઈ ગયું. જીવે સત્યવાદી હોય તો જીવી જાય. હો, શંકરાચાર્ય મહારાજ આવ્યા, ભાવ તું ભિક્ષા દે. અરે મહારાજ ચલે જાઓ ઇધર સે, ચલે જાઓ, ये तो ધગધગતા સિંહા હૈ. અરે જે હોય इसमें डाल दो. અને પથ્થરમાં ડાયલું. શંકરાચાર્ય મહારાજ ઉભા ઉભા ગટગટાવી ગયા, ગરમા ગરમ લાલ ચોળ. શિષ્યને કે ધરો પથ્થર, તો ઓલા બધા હંતાવા મંડાણા. અનુકરણ ધર્મ મનુષ્ય હા કળયુગમાં, પણ અનુકરણ ન કરાય. બ્રહ્મચર્યને ગૌણ કહેતા હોય અને ભક્તિનો મહિમા કહેતા હોય તો ભગવાન કહેતો હોય એનો સમાગમ ન કરવો. ઘણી વાર માણસ કે ભક્તિ કરીએ કલ્યાણ થાય, હવે ધર્મ પાળે શું થતું હોય છે, ઘણા એમ કહેતા હોય, પણ ભગવાનની આ વાત ગમતી નથી. મહારાજ કે એનો ત્યાગ કરી દેવો. ધર્મ છે એ ભક્તિનું મસ્તક છે. જેના જીવનમાં ધર્મ નથી ને એ માથા વગરની ભક્તિ કહેવાય. પછી જ્ઞાન છે એ ભક્તિનું હૃદય છે. જ્ઞાન ન હોય તો હૃદય વગરની ભક્તિ કહેવાય. અને વૈરાગ્ય છે એ ભક્તિના ચરણ છે. વૈરાગ્ય વગર પગલું ન ભરાય. વૈરાગ્ય વિના વિષય સુખ નો તરછટ ન થાય.
તોડી પાડે પિંડ બ્રહ્માંડથી, એવો તો એક વૈરાગ્ય. નિષ્કુળાનંદ સ્વામી કે એક વૈરાગ્ય એવો છે કે પિંડ બ્રહ્માંડમાં ક્યાંય પ્રીતિ ન રહેવા દે. વિચાર કરો, નિષ્કુળાનંદ સ્વામીના સેવક સાધુ થવા આવ્યા. લાડુબા શિવબાએ જમાડ્યા સરસ મજાની કૂણી કૂણી રોટલીયું, એની નીચે જુવારનો રોટલો, બાજરાનો રોટલો, એની નીચે જુવારનો રોટલો, અથાણા, ભાત ભાતના શાક, ફરસાણ, દૂધ, દહીં, છાશ, બધું. અને આ મુમુક્ષુને જમાડ્યા. પછી સભામાં આવ્યા પછી મહારાજને, મુક્તાનંદ મહારાજને લાડુબા જીવબાએ પ્રશ્ન કર્યો, મહારાજ આ નવો મુમુક્ષુ આવ્યો એ કોણ છે? મહારાજ કે કેમ? મહારાજ અત્યાર સુધીમાં ઘણા મુમુક્ષુ આવ્યા અને ઘણાને એમે જમાડ્યા, પણ આવો મુમુક્ષુ કોઈ આવ્યો નથી. કે મહારાજ કે કેમ? અરે મહારાજ અમે બધું સારું સારું પીરસ્યું હતું, સરસ મજાની કૂણી કૂણી ઘી ચોપડેલી રોટલી, બાજરાનો રોટલો, હેઠે જુવારનો રોટલો, અથાણા, પાપડ, શાક, ફરસાણ, દૂધ, દહીં, છાશ. તો એમના હેઠેથી જુવારનો રોટલો કાઢીને છાશમાં ચોળીને પી અને ચડું કરીને ઊભા થઈ ગયા. આજની સુધીમાં આવો મુમુક્ષુ કોઈ નથી આવ્યો. મહારાજ કે તો નિષ્કુળાનંદ સ્વામીના સેવક છે, સિંહના તો સિંહ જ હોય ને. બોલો, બાકી તો છે ને સાધુ થવા જાય ને તો ઘડિયાળે કોકને ઘરના દેતો જાય. લે એ શું સાધુ થાય? તો હજી મમતો તો રહ્યું ઘડિયાળમાં, લુગડામાં. ઘણા સાધુ થવા જાય ને તો 3-4 જોડી લેતા જાય ભેગા અને હાંચવી રાખે. એક કોઈ ન ફાવે તો પહેરીને બેક ટુ પેવેલિયન. પીચ હરખી ન હોય તો રમવાની મજા ન આવે. અરે એક પુસ્તક મેં વાંચ્યું, બુદ્ધ ભગવાનનો એક શિષ્ય હતો. ભિક્ષુના સંઘમાં રહે. થોડાક દી થાય, 6-12 મહિના, એટલે વળી ગ્રસ્તાશ્રમમાં જતો રહે. વળી પાછો 6-12 મહિના થાય, વળી પાછો આવે, વળી પાછો એકાદ વાર જાય, વળી ઘરે જાય, વળી પાછો એકાદ વાર જાય, વળી પાછો 6-7 વખત પાછો ઘરે જઈને આવ્યો, સાધુ થયો. બોલો, બુદ્ધ ભગવાને કીધું આગલા જન્મમાં આ કાછીઓ હતો, કાછીઓ, અને આગલા જન્મમાં એને સંસાર ત્યાગ કરેલો 7 વખત, અને કોદાળીમાં પ્રીતિ હતી ને, કોદાળીમાં, એટલે મોક્ષી જન્મમાં નહોતો થયો ને આ જન્મમાં થશે. હવે બોલો, એ કોદાળી, બોલો આ કોદાળી, આટલી કોદાળીઓ એમાં પ્રીતિ હતી તો એ 7 જન્મ લીધા, તો એને બીજો જન્મ લીધો સાધુ થયા પછી. બોલો, એક સાધુ, એને હાણસી બહુ વાલી. હાણસી, જે ગામ જાય ને એક હાણસી લેતા આવજો ને હારી, એક હાણસી લેતા આવજો ને હારી. તે કોથરો ભરીને હાણસી ભેગી કરી. આ એમ કહે છે ભગવાન કે વૈરાગ્ય છે એ ભક્તિના ચરણ છે. વૈરાગ્ય વગર આગળ ન વધાય. ધર્મ છે ભક્તિનું મસ્તક છે, જ્ઞાન છે વૈરાગ્યનું હૃદય છે. ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય વગરની ભક્તિ છે ને એ પાર ન પડે કોઈ દી. આગળ કહે છે કે ધર્મની પ્રતિજ્ઞા કરીને ધર્મ પાળે નહીં ને ચાંડાળ જેવો જાણવો. કામ, ક્રોધ, લોભ એ ત્રણે નરકના દ્વાર છે, માટે એને આધીન ન થવું. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત ભક્તિ જેનામાં હોય ને એવા ગુરુનું સેવન કરવું. શું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ન હોય અને એકલી ભક્તિ હોય એવા ગુરુનું સેવન કરવાનું શાસ્ત્ર ના પાડે છે. અત્યારે સમાજમાં બહુધા માણસો એમ કે ભક્તિ કરો, માળા કરો, માળા કરો. શું આપણે માળાય કરીએ અને સવારના પરમાં ઉઠીને સાય મંડી પડીએ. માળા તો કરી. શું હવે ભગવાનને રાજી કરવા તો અહિંસા ધર્મ પહેલા લખ્યો, બ્રહ્મચર્ય છેલ્લે લખ્યું. બેની વચમાં બધા ધર્મો છે. સાધુના ધર્મમાં લખ્યું કે એને આપતકાળમાં પણ ક્યારેય બ્રહ્મચર્યનો ત્યાગ ન કરો. કૂએ પડીને મરી જવું સારું, અગ્નિમાં બળી જવું સારું, કોઈ શત્રુ મળે છેદ કરી નાખે મસ્તકનો કોઈ અંગનો અને મરી જાય સારું, પણ સાક્ષાત સ્ત્રીનો સંગ નહીં સારો. સાધુના નિયમો જુદા છે, પણ છતાં સમજવા જેવી બાબત એ છે કે સાધુને આપતકાળના ધર્મો જુદા લખ્યા. કે સ્ત્રી કોઈ પાણીમાં તણાતી હોય
અથવા સાધુને બહારગામ જવું હોય, રસ્તામાં નદી હોય, નદી પાર કરવાની હોય અને ખબર ન હોય તો પૂછે કે આ નદીમાં કેટલું પાણી છે બેનને, કોઈ પૂછો ને. ઓલા સ્ત્રીઓનો સ્વભાવ, એ મહાત્માજી જાઓ જાઓ, જાજુ પાણી નથી, એમ કાંઈ પરોક્ષપણે બોલે એનો કોઈ દોષ નથી. નદીમાં સ્ત્રી તણાતી હોય કે આગ લાગી હોય, મકાનમાં સ્ત્રી બળતી હોય તો સાધુ જઈને ઉપાડી બહાર કાઢે, દોષ નથી. એક નદીના કિનારે બે વૈરાગી નીકળ્યા. એક બાઈ નદીમાં તણાતી હતી અને બે વૈરાગી, એક સાધુ એકદમ કહે છે આ બાઈ તણાય છે, એકદમ જઈને અંદર જઈને બાઈને ખભે બેહાડીને તેડીને લાવીને અને બહાર મૂકી દીધી. ઓલો બીજા સાધુ હતા કે એટલે તે તો શું કર્યું, કેવી જુવાન છોકરી અને એવી રૂપવાન ને એવી રૂપાળીને આવી સૌંદર્યવાળી જુવાન છોકરીને તે ખભે ઉપાડી, તે ખભે ઉપાડી, તે ખભે ઉપાડી. આજ તો તું ધર્મથી ભ્રષ્ટ થઈ ગયો. ઓલા કે મહાત્માજી મને તો બીજી કંઈ ખબર નથી, જુવાન છે કે રૂપાળી છે કંઈ નહીં, તણાતી હતી એટલી ખબર છે ને મેં બહાર કાઢીને મૂકી દીધી, પણ તમે હજી મનમાં એને હંગર્યા કરી છે, હજી માનો છો. એટલે સ્ત્રીથી જુદા રહેવી વ્યવસ્થા છે, પણ આપતકાળના ધર્મો જુદા છે. મુક્તાનંદ સ્વામીને આપતકાળ આવ્યો અમદાવાદમાં તો સ્વામીની રક્ષા સ્ત્રીઓએ કરેલી છે. સ્ત્રી ખરાબ નથી, પુરુષ ખરાબ નથી, પણ બેનો એકાંતમાં સહવાસ ખરાબ છે. ભગવાનના ધામનું, ઈશ્વરોનું અને મુક્તોનું ચિંતન કરવું. જેનું ચિંતન કરે ને એવો માણસ થાય છે, જેનું ચિંતન કરે. અને બૌદ્ધા માણસ નમાલો શું કામ થાય ખબર છે? બૌદ્ધા એને સ્ત્રીનું ચિંતન છે. આ જગતમાં મોટા ભાગે પુરુષને સ્ત્રીનું ચિંતન છે, સ્ત્રીને પુરુષનું ચિંતન છે, પછી બેને પ્રજા ઉત્પન્ન થઈ એનું ચિંતન છે. સવારથી હા જુદી જો અમારી પાસે ક્યારેક પેલો કોમ્પ્યુટરનું કામ હોય ને છોકરો આવ્યો હોય ને 8 વાગ્યે ઘરે ન જાય તેની માનો ફોન આવે, એટલે કેટલી વાર છે હવે તો ઓલો છોકરા કહે કામ છે 10 મિનિટમાં આવું, ફરીથી ફોન આવે, એટલે 10 મિનિટ ન થઈ ગઈ, પણ બસ 10 મિનિટમાં કામ ન પડે તો બીજી 10 મિનિટ ન થાય. આ છોકરો કે એની માં તો જે જવાબ દેતા ભગવાન જાણે. પણ તમને એટલું ચિંતન થાય તરત, આમ ટાઈમ હોય ને એટલા ટાઈમે તમારો છોકરો ન હોય, તમને છોકરો છોકરો થાય. લ્યો કેટલું હેત કહો. ગુણાતીતાની સ્વામીએ લખ્યું કે શાંખ નહીં, જ્ઞાન નહીં અને નકરું ભક્તિને હેત. તે 40-20 વર્ષના સાધુ થવા સ્વામી કે હાલા આવે આંગળી તૂટતું હેત, પણ શાંખવાળા કોઈ નહીં. સ્વામી કે શાંખવાળાની પરીક્ષા કેમ થાય? તો કે સાધુ થવા 2 આવે, એમાં શાંખવાળાને કીધું કે જો તારે સાધુ થવું હોય તો તારા હગાવાલા બૈરા છોકરા, મા બાપ, ભાઈ દીકરી દીકરા બધાને હુતા ઘરમાં હળગાવીને આવતો રહે તો આવતો રહે, કારણ કે એને હળગાવી નાખ્યું છે. બાકી ઓલા યોગવાળાથી ન થાય. આવે ખરો, સેવા તમારી કરે, પણ ઓલા ઘરવાળા હગાવાલાને હળગાવી ન હોય કે આમાંથી કોઈ હળગાવ્યા ખરા? બોલો. નિષ્કુળાન સ્વામી કે એને હળગાવી જ નાખ્યું છે, એને હળગાવવામાં ક્યાં વાર છે? પછી શિવલાલભાઈ ધ્યાન કરવા બેઠેલા, ધ્યાન કરવા, અને એ વખતે ધ્યાન કરતા હતા ને, અને 2 બિલાડા બાંધતા બાંધતા પટારા ઉપર ઘીનું વાસણ પડેલું ઠામ, તે ધક્કો લાગ્યો ને ઠામ પડી ગયું, ઘી ઢોળાઈ ગયું. શિવલાલભાઈના બાપુજી ભગા દોશી, એટલે આ શિવલાલ શું કરે કે ધ્યાન, તારા ધ્યાનમાં ધૂળ પડે, આ બિલાડા આવીને ઠામ ઢોળી નાખ્યું ઘીનું, તો તને ધ્યાન નથી. પણ બાપુ એમાં શું થઈ ગયું હોય? એવું તો કેટલું તમે ઢોળી નાખ્યું. કે ક્યાં ઢોળ્યું છે? આ હગાવાલાને ખવડાવ્યું બધું ઢોળ્યું જ છે ને. એમાં એક કઈ ભગવાનના એકાંતિક ભગત હતા? એમાં કોઈ એવા એકાંતિક સંત હતા? એને જમાડ્યા તમે? હગાવાલાને જમાડ્યા, એ તો બધા ખાઈ ખાઈને જતા રહ્યા, એ કઈ ભગવાનનું નામ ન લીધું કોઈએ. આયા એમ કે જેનું ન ખપે એનું ખાવું નહીં. આગળ એમ કે છે નૈવેદ્ય ભગવાનનું હોય કે ચરણોદક હોય ભગવાનનું, પ્રાર્થના કરે તેને જ આપવું, બધાને દેવું નહીં. ઘણા માણસો છે ને અહીંથી છેક અમેરિકા જાય પણ ઘરેથી મંદિર સુધી જઈને ભગવાનના અભિષેકનું જળ ન મેળવે, લ્યો નકર બધું પતી જાય. તો એવા કેટલાય દાખલા બન્યા છે. અમારા ગુરુને ઘણાએ કીધું સ્વામી ઓપરેશન છે, નામ છે, સ્વામી કે ઠાકોરજીનું અભિષેકનું જળ લઈ જાઓ, અને જળથી ઘણાને લાભ થયો, એવા ઘણા દાખલા બન્યા છે. કારણ કે ભગવાનના સંબંધવાળા જળનો મહિમા કેટલો! ગંગા કરતા આપણા હરિકૃષ્ણ મહારાજને અભિષેક કરેલું જળ છે, એનો મહિમા અહીંથી નહીં જાજો છે. કારણ કે પુરુષોત્તમ નારાયણ અવતારી પુરુષોત્તમ નારાયણ અને એમના શરીરને સ્પર્શ થયેલું એ દિવ્ય વિગ્રહવાળું, અને એ જળ એનો મહિમા તો કોણ કહી શકે? એ ઘેલાનો ઉન્મત્ત ગંગાનો મહિમા કોણ કહી શકે?
એ ભોગાવો મૂડીનો મહિમા કોણ કહીએ કે? એ વડતાલ ગોમતીનો મહિમા કોણ કહીએ કે? એ છપૈયાના નાણસરોનો મહિમા કોણ કહીએ કે? દેવતાઓ જેના દર્શન કરવાની ઈચ્છા રાખે. અને હવે એક બહુ મહત્વનો શ્લોક આવે, રંકાયપી હરેર ભક્તા નાવ માન્યાહી કરહિચિત અવમાનાત તાદૃશાનામ ભવત્યેવ મહાભયમ. ભગવાનના ખરેખરા ભક્ત હોય ને એનું અપમાન ન કરવું. વડોદરાનો ઇતિહાસ સાક્ષી પૂરે. વડોદરામાં ભગવાન સ્વામિનારાયણ એકવાર પધારેલા, એમની સેવા ઘણાએ કરેલી, બનેલું એવું કે ખૂબ સેવા કરેલી, ભગવાનની સેવાથી રાજી થયેલા. અને એક વખત રાજ દરબારમાં એવું બન્યું, કાવતરું રચાણું ભગવાન નીકળ્યા પછી. અને પછી કાવતરું રચ્યું રાણીએ અને અમુક અમલદારોએ નક્કી કર્યું કે આ નારુપંત નાના છે એને રાજા બનાવો. અને આ કાવતરામાં જેટલા જેટલા ભેગા ભળેલા એ બધા લખાણ કરીને સહી કરેલું. શું? આ બધું કાવતરું રચાણેલું. પણ એ નારુપંત નાના, એના માટે ભગવાને એક વરદાન માગી લીધેલું પેલા ગાયકવાડ સરકાર પાસે. હવે નારુપંત નાનાને નાથ ભક્ત બે એક રાશિના ભગત, ન ઉપરની રાશિ બેની. અને નાથ ભક્તએ પોતાની ગરીબી પસાર કરવા માટે પોતાના ઘરમાં એક ભેંસ હતી, વેચી દેવાનો સંકલ્પ કર્યો કે આ વેચી દઈને જો આપણે રોટલા ભેગા થતા હોય ને દુષ્કાળ નીકળી જાય તો. એટલે દુષ્કાળ વિતાવવા માટે ભેંસ વેચવાની ઈચ્છા નહોતી પણ તૈયાર થયા. નારુપંત નાનાને કીધું તમારે ભેંસ જોઈ છે કે? અમારે ભેંસ જોઈ છે. તો ઘરે બાંધી જાઓ કે? બાંધી જાઓ. નારુપંત નાનાને ઘેર નાથ ભક્ત ભેંસ બાંધી આવ્યા. જોતા હતા પૈસા એટલે આ કામ કરેલું, પણ નાથ ભક્તને નારુપંત નાનાએ પૈસા 8-10 દી દિયા તો આપ્યા નહીં. એને પૈસાની જરૂર હતી તો આમ એટલા માટે ભેંસ કાઢી હતી, પણ